ગુજરાતનો દરિયો બન્યો દારૂની હેરાફેરીનો ઝરિયો. હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સુરતની અંદર રોરો ફેરીની અંદર પોલીસે મોટા પ્રમાણની અંદર દારૂ જપ્ત કર્યો છે. આ કોઈ પહેલી ઘટના નથી કે જ્યાં રોરો ફેરીની અંદર દારૂનો જથ્થો જપ્ત કર્યો હોય. અગાઉ પણ રોરો ફેરીના મારફતે 2 થી 3 વખત દારૂનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે અને ફરી એક વખત ગુજરાતની અંદર દારૂબંધી છે તેને લીરે લીરે ઉડાવતી આ ઘટના સામે આવી છે. અનેકવાર દારૂનો જથ્થો જપ્ત કરાય છે, અનેકવાર નશા કરતા લોકોને પોલીસ જપ્ત કરે છે, પરંતુ ત્યારબાદ એ દારૂનો જથ્થો આવે છે ક્યાંથી, કોણ મોકલે છે એ બાબતે કોઈ જ તપાસ થતી નથી. ફક્ત ને ફક્ત પોલીસ દારૂનો જથ્થો જપ્ત કરીને એની અંદર જ સંતોષ માની લેતી હોય છે. ત્યારે ગુજરાતની અંદર દારૂબંધી છે તેને લીરે લીરા ઉડાવતી અનેકવાર ઘટનાઓ સામે આવે છે અને અનેકવાર નશાખોરો અનેક વાહન ચાલકોને અડફેટે લેતા હોય છે. હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવતી હોય છે અને હમણાં જ તાજેતરની અંદર વરાછાની અંદર એક નશેડીએ 17 વર્ષના યુવાનની નશા માટે માત્ર ને માત્ર 10 રૂપિયા માટે હત્યા કરી હોય તેવી પણ ઘટના સામે આવતી હોય છે. ત્યારે આ ફરી એક વખત દારૂનો જથ્થો જપ્ત કર્યાની ઘટના સામે આવી છે. તેની ડિટેલ્સ અમે તમને જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા દરિયાઈ માર્ગે મુસાફરી સરળ બનાવવા માટે રોરો ફેરી જે શરૂ કરવામાં આવી છે, આ સેવાના કારણે પ્રવાસીઓ અને વેપારીઓ માટે પ્રવાસ તો અનુકૂળ બન્યો છે, પરંતુ હવે દારૂના તસ્કરીઓ માટે પણ આ સેવા એક નવી તક બની ગઈ છે તેવું કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી. હજીરા પોલીસે રોરો ફેરીના મારફતે દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી લીધો છે. આ શખ્સનું નામ છે બટુક સાંઘટ, જે દારૂ છુપાવીને ભાવનગર દારૂને લઈ જવાનો પ્રયાસ કરતો હતો. જોકે પોલીસને માહિતી મળી જતા ફેરી પર જ છાપો મારીને બટુક સાંઘટને ઝડપી પાડ્યો હતો. એક જ માર્ગથી વારંવાર દારૂની હેરાફેરીનો આ પહેલો કિસ્સો નથી. દર્શક મિત્રો, અગાઉ પણ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 2 વખત રોરો ફેરીમાં દારૂની હેરાફેરી રોકવા માટે રેડ કરવામાં આવી હતી અને બંને વખત ટ્રક મારફતે દારૂની સપ્લાય કરવામાં આવી રહી હતી. હજીરા પોલીસને બાતમી મળી હતી એક શખ્સને i20 કારમાં દારૂ છુપાવીને રોરો ફેરી મારફતે ભાવનગર જવા તત્પર છે, જેના આધારે પોલીસે ફેરી પર હાજરી આપી અને બટુકને ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી 4,36,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અગાઉ પણ તેણે આવી ઘટના કરી હતી તેવી કબૂલાત કરી છે. હાલ પોલીસે આ કિસ્સાની વધુ તપાસ હાથ ધરી છે અને કોઈ વધુ શખ્સ આ દારૂ માફિયાના ગઠબંધનનો ભાગ છે કે નહીં એ તપાસ ચલાવી રહી છે. પરંતુ સવાલ અહીં એ ઉદ્ભવે છે કે પોલીસ અનેક વખત દારૂને ડિટેન કરનારા કિસ્સાઓ આપણી સમક્ષ મૂકતા હોય છે. મીડિયાની સમક્ષ પણ તમે અનેકવાર આવા કિસ્સાઓ જોતા હોય છે કે જ્યાં કરોડો રૂપિયાનો દારૂના જથ્થાનો નાશ કરવામાં આવતો હોય છે. અનેકવાર દારૂનો જથ્થો ઝડપાય છે, પરંતુ આ દારૂ આવે છે ક્યાંથી, કોણ મોકલે છે, આ બુટલેગરો સુધી પોલીસ કેમ પહોંચી નથી? આ એક મહત્વનો સવાલ અનેકવાર આપણી સમક્ષ ઉદ્ભવતા હોય છે. ત્યારે પોલીસને પણ આ અંગે વધુ તપાસ કરવાની જરૂરિયાત ઉદ્ભવે એવી જ લોક માંગ ઉઠવા પામી છે. જો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર કરવાનું અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. આવી જ નવી માહિતી સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.